નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન થયું હોય, જ્યારે દર્દી ફોલોઅપમાં બતાવવા આવે ત્યારે એક કોમન ક્વેશ્ચન પૂછતું હોય છે કે સર, અમારે નોર્મલ ડિલિવરી થઈ છે કે સિઝેરિયન થયું છે, તો આરામની જરૂર કેટલી છે, કે એના મમ્મી કે એના સાસુ ખાસ પૂછતા હોય છે. જો નોર્મલ ડિલિવરી હોય અને એમાં ટાંકા આવ્યા હોય તો નોર્મલ કેસમાં જે ટાંકા નીચેના ટાંકા એટલે કે એપિઝિયોટોમીના ટાંકા અરાઉન્ડ 20 થી 25 દિવસમાં એકદમ રિઝોલ્વ એટલે એકદમ ઓગળી જતા હોય છે અને એમાં હિલિંગ સરસ આવી જતું હોય છે. અને પછી એની રિકવરીમાં એને ખાવા પીવાનું, હિમોગ્લોબિન લેવલ કેવું છે, એટલે આયર્નની દવા, કેલ્શિયમની દવા, મલ્ટીવિટામિન, પૌષ્ટિક આહાર અને પાણી ખૂબ જ પીવું જોઈએ, જેથી એ રિકવરીમાં સારું રહેતું હોય છે. તો નોર્મલ અરાઉન્ડ 1.5-2 મહિનાનો આરામ કરે અને પછી જેમ બાળકનું એ લોકોને સેટિંગ થાય એ પ્રમાણે એ આરામ કરી શકે છે. સિઝેરિયન હોય તો સિઝેરિયનનું આઈડિયલી અમે કહેતા હોઈએ છીએ કે જ્યારે મેઇન એનો ઓપરેશનનો ટાંકો હોય એ અંદરના મેઇન ટાંકા એ 2 થી 2.25 મહિને ઓગળતા હોય છે. ત્યાં સુધી મસલ્સ પુલ થયા હોય કે ઉઠક બેઠકમાં થોડું પેઇન, ખેંચાટ એવું રહેતું હોય છે. નોર્મલ સિઝેરિયન કેસમાં અમે લોકો કહેતા હોય છે કે 3 મહિના સુધી આરામ કરવો જોઈએ. પણ બધામાં પૌષ્ટિક આહાર, પાણી ખૂબ પીવાનું, હિમોગ્લોબિન, કેલ્શિયમની દવા લેવાની, ઊંઘ પૂરી થાય અને જેમ બને એમ જલ્દી રિકવરી આવે એમ જલ્દી એમ્બ્યુલેટરી પણ થવું જરૂરી હોય છે. થેન્ક યુ.